મારું નામ અને આજે જે આયોજન છે એ વિશે શું કહેશો? જય જય શ્રી રામ, જય ગૌ માતા, જય મહારાજ. હું ધ્રુવ ત્રિપાઠી પંડિત. હું તમને જણાવવા માંગુ છું કે આજે પ્રભુ શ્રી રામનો જન્મદિવસ છે. તે નિમિત્તે શ્રી સંતરામ મહારાજના આશીર્વાદથી શ્રી રામ મંદિરના પરાંગણથી આજે કોલેજ અને શાળામાં ભણતા તમામ વિદ્યાર્થીઓ દ્વારા એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રા શ્રી રામ મંદિરના પરાંગણથી ચાલુ થશે, પારસ સર્કલ થઈને મહાગુજરાત ચોકડી થશે. ત્યાંથી વાન્યાવાડ ચોકડી પર વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવશે. તેમાં છે શસ્ત્ર પૂજન છે, ફાયર ક્રેકર શો રહેવાનો છે, સ્કેટિંગ શો રહેવાનો છે, માલધારી શો રહેવાનો છે, આમ અન્ય પ્રકારના શો થવાના છે. તો તમે જોઈ શકો છો, આ કોઈ એકલા માણસની રેલી નથી. આ બધા ચાહનારા છે એ પ્રભુ શ્રી રામના ચાહનારા છે. આમાં કોઈ વ્યક્તિગત માણસે રેલી કાઢેલી એવું છે નહીં. આ બધા છોકરાઓ સનાતની છે અને સનાતની અમારો યુવાનોનો ઉત્સાહ વધારવા આવ્યા છે. તો કેટલા લોકો જોડાવાના છે તમારી? આશરે અમે જે રીતે પ્રચાર કર્યો છે 1000 થી 1500 માણસની અમારી ગણતરી છે. આ રેલીમાં એટલા માણસો જોડાવાના છે. અને આ શોભાયાત્રામાં જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે, બસ હું યુવાનોને એટલું જ કહીશ કે ઈ ગેમિંગ છે, જે ગેમિંગ ઝોન છે, મોબાઈલ છે, એનો ઉપયોગ બહુ સારી રીતે કરો. ખોટી રીતે એનો ઉપયોગ કરશો નહીં. કેમ કે જે બધી દુનિયામાં ઘટનાઓ ઘટી રહી છે એ બધી સોશિયલ મીડિયાથી જ ઘટી રહી છે. તો સોશિયલ મીડિયાનો વપરાશ બહુ સારી રીતે કરો અને તમારા કામ માટે કરો. બસ આટલી એક વિનંતી કરીશ. આજ સાથે જય જય શ્રી રામ, જય ગૌ માતા, જય મહારાજ.